સુરતમાં નવસારી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, હું રૂપાલા વતી માફી માંગુ છું. 1000 વાર માફી માંગવી પડે તો પણ અમે માંગીશું અને અમારા પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ માફી માંગવામાં આવી છે. રૂપાલા દ્વારા કરવામાં આવેલું આ નિવેદન એક ભૂલ છે અને અમે હંમેશા કહ્યું છે કે આ ભૂલ થઈ ગઈ છે અને કહ્યું છે કે અમને માફી આપો. શક્તિસિંહ ગોહિલને હું વિનંતી કરું છું કે આ પ્રકારે રાજકીય નિવેદન કરવું યોગ્ય નથી. ચૂંટણીઓ તો આવતી જતી રહેશે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે સમાજની રાજનીતિ ક્યારેય ન હોવી જોઈએ. અમે ક્ષત્રિય સમાજને મનાવવા પ્રયાસ કરીએ છીએ, પ્રયાસ કરતા રહીશું. 1000 વાર પણ માફી મંગાવીશું, પણ સમાજના નામ પર ક્યારેય રાજનીતિ થવી જોઈએ નહીં. પહેલા દિવસથી જ રૂપાલાજીના નિવેદન પછી તેમના દ્વારા આ નિવેદન એક ભૂલ છે અને આ નિવેદનને ક્યારેય ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યારેય કોઈ બી પ્રકારનું આ નિવેદન બાબતે એક બી ટિપ્પણી આપવામાં આવી નથી. અમે પહેલા દિવસથી કહ્યું છે કે આ નિવેદન એ ભૂલ છે અને આ ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજી ને માફી આપે અને એમને અનેકવાર આ બાબતે માફી માંગી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે, આખા સમાજની માફી માંગી છે. અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એકવાર નહીં 1000 વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ જ છે. અમે રાજ્યના સૌ કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનોને બી મળ્યા છે અને મળીને આ બાબતે માફી આપવા માટે અને અનેક વાર માફી માંગી છે અને સમાજને ક્યારેય કોઈ બી પ્રકારનું દુઃખ ના થાય તે માટે દિલમાંથી આ દુઃખ જરાય ના રહે તે માટે એક નહીં પરંતુ 1000 વાર માફી માંગવી પડે તો બી અમે માફી માંગીએ છીએ. પરંતુ સાથે સાથે રાહુલ ગાંધીના નિવેદન પર બી ગૌર ફરમાવવું જોઈએ. અમે માફી માંગીએ છીએ અને માફી માંગશો, કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પહેલું છે. આ અમારો જ સમાજ છે. અમે ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકો રાત દિવસ સાથે રહેનારા લોકો છે.